વડોદરા જિલ્લાના પ્રસિદ્ધ દક્ષિણ પ્રયાગ તીર્થ ચાંદોદ ખાતે ચોમાસાની સિઝન હોવા છતાં માં નર્મદા નદી કોરી ધાકોડ ભાસી રહી છે અને જે સ્થાનિકો અને શ્રદ્ધાળુઓ માટે ચિંતાનો વિષય બન્યો છે। ઉપરવાસમાં વરસાદ ખેંચાવા અને સરદાર સરોવર ડેમમાંથી પાણીની જાવતમાં કરાયેલા ઘટાડાને લીધે નદીનું જળસ્તર ચિંતાજનક રીતે નીચે ઉતરી ગયું છે, જેને પરિણામે ઐતિહાસિક ઘાટો પર પાણીની પાટો અને રેતીના બેટ ખુલ્લા પડી ગયા છે। નદીના વિકટ જળ સંકટને કારણે અહીં આવતા હજારો શ્રદ્ધાળુઓ અને પર્યટકો નિરાશ થઈ રહ્યા છે, તેમજ નદીના પ્રવાહ પર નિર્ભર નાવિકોની રોજીરોટી પણ જોખમમાં મુકાઈ છે। નદીની આ દયનીય સ્થિતિ સુધરે અને જળસ્તરમાં વધારો થાય તે માટે તંત્ર દ્વારા યોગ્ય પગલાં લેવાની લોક માંગ ઉઠી રહી છે। ફકીરા ખત્રી, ડભોઈ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।